બુદ્ધિશાળી ઉંદર. એક ઘાટા જંગલમાં થોડાક સમય પહેલા એક કાગડો, એક કાચબો અને એક ઉંદર રહેતા હતા. તેઓ ત્રણેય ગાઢ મિત્ર હતા. તળાવની નજીક જ એક ઝાડ પર કાગડો રહેતો હતો, તળાવમાં કાચબો રહેતો હતો અને ઝાડની નીચે એક દર હતો, તેમાં ઉંદર રહેતો હતો. તેઓ રોજ મળતા અને થોડી વાર વાતો કરતા. એક દિવસ જ્યારે એ ત્રણેય વાતો કરી રહ્યા હતા, ત્યારે એક હરણ એમની સામેથી દોડતો ગયો. હરણ ખૂબ ગભરાયેલો લાગતો હતો. એની ગભરાહટ જોઈ તેઓ પણ ડરી ગયા અને પોતાની સુરક્ષિતતા માટે પોતપોતાના ઘરે ભાગી ગયા. થોડી વાર રહીને ઊંચા ઝાડ પર બેઠેલ કાગડાએ બૂમ પાડી, "બહાર આવી જાઓ મારા મિત્રો, હવે અહીં કોઈ ભય નથી." પછી એ બાજુમાં જાળીની પાછળ છુપાયેલા હરણ તરફ વળ્યો અને એને પૂછ્યું, "કોઈ ખતરો ન હોવા છતાં તું કેમ ભાગી રહ્યો હતો?" હરણે જવાબ આપ્યો, "ખતરો છે. શિકારીઓની એક ટોળકી જંગલમાં આવી છે. હું એમનાથી છટકી બચ્યો છું. તમારા ઘર પાસે મને છુપવા દેવા બદલ ધન્યવાદ." આ સાંભળી કાગડો બોલ્યો, "ચિંતા નહીં કર, હવે અમે તારા મિત્ર છીએ અને અમે તારી મદદ કરશું." "હા," ઉંદરે કહ્યું, "મિત્રો એની માટે જ તો હોય." હરણે પોતાના નવા મિત્રોનો આભાર માન્યો અને કહ્યું, "મારા પ્રિય મિત્રો, મેં સાંભળ્યું છે કે શિકારીઓ આ નદીની પાસે જ છાવણી નાખવાના છે. તેમણે તળાવમાંથી માછલી પકડવાની યોજના ઘડી છે. કદાચ આપણે બધા એક મોટા ખતરામાં પડવાના છીએ." કાચબો ગભરાઈ ગયો અને બોલ્યો, "મારે આ તળાવ છોડીને જવું જોઈએ. અહીં રહેવું ખતરનાક છે." ઉંદર, જે બધા કરતા બુદ્ધિશાળી હતો, તેણે કહ્યું, "કાચબા, તું ડર નહીં, અમે તારી મદદ કરશું. તું અગર અહીંથી નીકળીને જઈશ તો તને વધુ ખતરો હશે." પણ એ કાચબાએ એના મિત્રની શિખામણ પર ધ્યાન ન દીધો અને તળાવની સુરક્ષિતતા છોડી ચાલ્યો ગયો. એના મિત્રોએ એની રક્ષા કરવા માટે એનો પીછો કરવાનો નિશ્ચય કર્યો. કાચબો જ્યારે ધીમી ગતિએ જઈ રહ્યો હતો, ત્યારે એક શિકારી ત્યાં આવી ગયો અને એને જોઈ લીધો. શિકારીએ એને પકડી પોતાના થેલામાં નાખી દીધો. થયા. ઉંદરે કહ્યું, "આપણે આપણા મિત્રની મદદ કરવી જોઈએ. હરણ મરી ગયાનો ઢોંગ કરી તારે આ રસ્તા ઉપર લેટી રહેવું પડશે." કાગડા, તારે હરણ પર જાણે તું મરેલા હરણના શરીર પર ચાંચ મારતો હોય તેમ બેસી રહેવું પડશે. પછી શિકારી જ્યારે પાસે આવે ત્યારે તું ભાગી જજે. એટલા સમયમાં હું કાચબાને મુક્ત કરીશ. હરણ અને કાગડો બુદ્ધિશાળી ઉંદરની વાતથી સહેમત થયા અને એણે જેમ કહ્યું હતું તેમ કર્યું. શિકારી એ રસ્તા પર આવ્યો અને મરેલા હરણને જોઈ એ અતિ આનંદિત થઈ ગયો અને બોલ્યો, "આજે મારી માટે ખૂબ ભાગ્યનો દિવસ છે.
હું હરણને લઈ જઈશ, એનું માંસ ખાઈ જઈશ અને એની ચામડી સારી કિંમતે વેચી નાખીશ. એણે પોતાનો થેલો નીચે રાખ્યો અને હરણને ઉપાડવા ગયો. એણે થેલું નીચે મૂક્યું કે તરત ઉંદરે થેલાને કાતરી કાચબાને મુક્ત કર્યો. પછી એ દોડીને પોતાના દરમાં ઘૂસી ગયો અને કાચબો તળાવમાં કૂદી ગયો. તે સમયે શિકારીને આંચકો લાગ્યો, કારણ જેમ એ હરણની નજીક પહોંચ્યો, હરણ પણ કૂદીને દૂર ભાગી ગયો. શિકારી ગૂંચવાઈ ગયો. એણે પોતાને દિલાસો આપતા કહ્યું, વાંધો નહીં, મારી પાસે કાચબો તો છે જ. એણે પોતાનો થેલો ઉપાડ્યો અને એમાં કાચબો ન જોતા એ આશ્ચર્યચકિત થઈ ગયો. નિરાશ થઈ એ ત્યાંથી ચાલ્યો ગયો. ચારે મિત્ર તળાવની પાળે મળ્યા અને કાચબાએ કહ્યું, મારા પ્રિય મિત્રો, હું દિલગીર છું. મારે તમારી વાત માનવી જોઈતી હતી. તમારી વાત પર વિશ્વાસ ન કર્યો એ મારી મૂર્ખતા હતી. મને બચાવવા બદલ આપનો ધન્યવાદ. ઉંદર, કાગડા અને હરણે કાચબાને માફ કર્યો અને તેઓ જીવનભર ખુશીથી સાથે સાથે રહ્યા.